અમદાવાદના નિકોલમાં ચેઇન સ્નેચિંગના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં યુવાનના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા। અહીંના મેંગો સિનેમા રોડ પાસેનો બનાવ સામે આવ્યો છે કે જ્યાં મોર્નિંગ વોક કરવા નીકળેલા યુવાન સાથે આ ઘટના ઘટી હતી। ચેઇન સ્નેચિંગ કરવા એક્ટિવા પર આવેલા બે શખ્સ સીસીટીવીમાં કેદ થયા, જ્યાં પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી। આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા મિહિર। શું છે આ સમગ્ર ઘટના અને કોઈ કાર્યવાહી? આજે વહેલી સવારનો નિકોલનો બનાવ છે કે જ્યાં આગળ જે યુવાન છે કે જે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યો હતો અને અચાનક જ જે આ લૂંટારુઓ છે, ચેઇન સ્નેચર છે, તે લોકો પાછળથી આવી અને ચેઇન સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયા છે। વહેલી સવારે અને આ જ રીતના જે એકલ દોકલ હોય છે તે લોકોને આ ચેઇન સ્નેચરો છે તે ટાર્ગેટ કરતા હોય છે, ખાસ વૃદ્ધ હોય કે જે લોકોને આ ટાર્ગેટ કરતા હોય છે। આ ચેઇન સ્નેચર હતા કે જે નિકોલ પાસેથી આ રીતના પસાર થઈ ગયા અને તે સમયે જે યુવાન છે કે જે મોર્નિંગ વોક કરવા નીકળ્યો હતો અને ત્યારે ગણતરીની સેકન્ડો બાદ તેને પહેરેલો જે ચેઇન છે તે ઝૂંટવી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયા હતા। હાલ જે આ બુકાની ગાડી છે કે જે ટુ વ્હીલર એક્ટિવા ચાલક એક્ટિવા પર આવ્યા હતા અને ત્યારબાદ નિકોલ એસપી રિંગ રોડથી ફરાર થઈ ગયા હતા। હાલ અમદાવાદ શહેરમાં જે આ ચેઇન સ્નેચરો જે અગાઉના જે ભૂતકાળના છે તે લોકોની હવે તપાસ જે છે તે શરૂ કરી છે કે તે જૂના આ ગુનેગારો છે કે અન્ય કોઈ ચેઇન સ્નેચરો છે તેને લઈને સીસીટીવીના આધારે નિકોલ પોલીસે પણ ગુનો નોંધી અને વધુ તપાસ શરૂ કરી છે। આભાર મિહિર। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો એક્ટિવા પર આવેલા બંને શખ્સ આખી ઘટનાને અંજામ આપે છે। ચેઇન સ્નેચિંગની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેને લઈને હવે લૂંટારોની શોધખોળ શરૂ કરાઈ છે।